टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્ટોક ગૃહમાં અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ અને એ સવાલોના જવાબો સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ્સ જે આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી મેળવવાની કોશિશ કરીએ છીએ. પહેલો સવાલ આજે આવે છે પોરબંદરથી તેજસભાઈનો બોમ્બે ડાઇંગ પર. બોમ્બે ડાઇંગ તેમની પાસે 150 રૂપિયાના ભાવના પડ્યા છે. તેઓ અત્યારે પ્રોફિટમાં છે. તેઓ પૂછી રહ્યા છે કે હોલ્ડ કરવું કે વેચવું. ભાવિક સર, પ્રોફિટ બુક કરી લઈએ કે હજુ પણ હોલ્ડ કરી શકાય એમ છે? બોમ્બે ડાઇંગ ખરીદી 150ની. બોમ્બે ડાઇંગમાં આપણે એક મોટું તેજી જરૂરથી જોવા મળ્યું હતું. આઈ થિંક રિઝલ્ટ પ્રમાણે ત્યાં 190ની આસપાસ, અને એના પછી આપણે જોયું કે આ સ્ટોકમાં કરેક્શન જોવા મળ્યું છે અને હવે ફરીથી થોડો પ્રાઇસીસ ઉપર જઈ રહ્યો છે. મને લાગે છે કે 176 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે. તો તમે તમારી પોઝિશન હોલ્ડ કરો. 175 176ની આસપાસ આવે તો ત્યાં ડેફિનેટલી બુક કરી શકાય છે. જી બિલકુલ. તો બોમ્બે ડાઇંગ કે જે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. બીજો સ્ટોક પર અહીંયાથી સવાલ છે જેકે ટાયર ઉપર. પ્રતિકભાઈનો સવાલ છે વલસાડથી. તેમણે જેકે ટાયર ખરીદેલા છે 168 રૂપિયાના ભાવે. તો કુણાલ સર, શું સલાહ રહેશે? જેકે ટાયર ઉપર અત્યારે હાલ સ્ટોક 313 રૂપિયા, એટલે કે ઓલમોસ્ટ તમે જુઓ તો 100% અહીંયાથી પ્રોફિટ જોવા મળી રહ્યો છે સર. વેલ, જો લોંગ ટર્મ પર્પઝથી લીધા હોય તો હોલ્ડ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બટ હા, જો જોવા જઈએ તો ખાલી ને ખાલી ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધા હોય તો હું કહીશ કે પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે 168ના અરાઉન્ડ છે, મતલબ લોંગ ટર્મ પર્સપેક્ટિવ છે. સો હું કહીશ કે એક વખત 50% પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, કેમ કે આ સ્ટોકમાં મને એવું લાગે છે કે નીચે 275 સુધીના પણ લેવલ આ સ્ટોક બતાવી શકે છે, અને 275 જો આવે છે તો ફરીથી આવા પોઝિશન બનાવીને ચાલી શકાય, કેમ કે પહેલા પણ 275ની અરાઉન્ડનો સપોર્ટ લઈને કાઉન્ટર આપણને ઉપરમાં 400 સુધીના લેવલ બતાવેલા છે. તો જો કાઉન્ટર આટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ આપતું હોય આપણને, તો હું કહીશ કે એને કેપિટલાઇઝ કરવું જોઈએ. 50% પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ, અને ફરીથી 275ની અરાઉન્ડ આવે તો ત્યાં તમે નવી પોઝિશન બનાવીને ચાલી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જેકે ટાયર અને સાથે સાથે આજનો સ્ટોક ગુરુનો બીજો સવાલ બંને કાઉન્ટર પર ફોકસ રહેશે.